તો ગાઈસ જો અમે કોલેજેથી આવી ગયા છીએ. આ વરસાદમાં કોલેજેથી આવ્યા. જો અમારા બેનના ચોપડા ભીના થઈ ગયા છે એટલે એને હુકાવવા મૂક્યા છે. એની પ્રિય ચૂંદડી એને હુકાવવા મૂકી છે. ચોપડા ને ઠેલા ને એવું બધું. આ જો એને મકાઈ ખાવી હતી, મકાઈ ન મળે એટલે મોઢું બગાડીને આટા મારે છે અને બધા ઉપર રાયડું નાખે છે. જો આ માધવી. અને હવે અમારી મમ્મી શાક બનાવે છે. આપણે થોડીક લાઇટ ચાલુ કરી દઈશું. શાક બનાવે. શેનું શાક છે? વટાણા બટેકી. શેનું? વટાણા બટેકી. વટાણા બટેકી. નામ લેતા ઓકાવે છે. આવું આ શાકે આપને ભાવતું નથી તો એ બનાવે છે. આપણા ખાલી દાળ ભાત છે. આ જો દાળ બને છે, એમાં લીંબુ નીચવે છે. લીંબુ ખાવું હોય તો આ ટમેટા લીંબુ જોવી દાળ કેવી બને છે. તમારે ખાવી હોય તો આવો. આવે ને? આવી જાવ. આ જો ચોપડા હારે છે. મને ભૂખ લાગી છે. હું મારી બેનને કહું છું મમરા તેલવાળા બનાવી દે. એ બનાવી નથી દેતી. હવે થોડીક એની આણી કાઢવી. એ બનાવી દે ને. હું નહીં બનાતો. આખું સાઈ બનાવી દે ને. હા આખું સાઈ કીધું ને. એકવાર કાલ હું બનાવી દે. મારે ખાવી જ કાલ પણ મને જ બનાવી દે. તાર ન ખાવી હોય તો. આ જોદાને એને મકાઈ નથી મળી ને એટલે હો જો એને મોઢું જોવો એને. હું કે છું અંદરથી કુકર કાઢીને દેશે મૂકી ન દેવાય. મા બાપી દે તો ખાવી. એને મમરા ન બનાવી દીધા. મેં હાથે બનાવીને ખાવાના છે. હવે હાથે બનાવી દીધા છે. અને મારી મમ્મી હવે રોટલી બનાવે છે. એની આપણે રોટલી જોવી. મીઠાવાળી રોટલી છે કે મીઠા વિનાની? મીઠાવાળી. બધા હાટો મીઠાવાળી રોટલી. તાર કે ખાવશે? મારે દાળ ભાત છે ને. તો હમણાં આ રોટલી બનાવે છે. આ લોઢી છે ને અવળી એક રોટલી બનાવે. હાલો બફાઈ ગઈ રોટલી. હાલો હવે હું તેલવાળા મમરા ખાતા ખાઈશ. હાથે બનાવી લીધા. જોવો તમને દેખાડું. જોવો હમણાં એ મમરા ખાતો જેઠાલાલ જોતો એ મમરા ખાય. આણે છે ને બનાવી ન દીધા. એનો બદલો લેવામાં આવશે. આનો બદલો લેવામાં આવશે. આનું મોઢું તમે યાદ રાખજો. હું મમરા ખાઈને ઊભો થયો ત્યાં હું રસોડામાં આવ્યો ત્યાં જોયું મારી મમ્મી ભૂંગળા તળે છે. આપણે એ ભૂંગળાને જોવી તો એકદમ વ્હાઈટ ભૂંગળા. પછી આ ભૂંગળામાં છે ને આ મસાલો નાખવાનો. આ મેગી મસાલા જેવો આવે મસાલો. પણ તળેલા કરતાં કાચા ખાવાની બહુ મજા આવે. મેં મારા મમ્મીને કીધું કાચા રહેવા કે તળવા નથી. પણ પાપડ પૂરા થઈ ગયા હતા ને એટલે આ તેડા. તો મારા પપ્પા આવી ગયા છે દુકાનેથી. આજ બિચારાને બહુ મોટો ધક્કો થયો હતો. કારણ કે અમારી ગાડી કોલેજે બંધ પડી હતી. એને દુકાનેથી ઠેક બોલાવવા પડ્યા હતા. વરસાદ આવે છે? નથી આવતો વરસાદ? તો એ રેનકોટ પહેરીને આવે. હા પાણી માધવી માધો પાણી દે તો. આ અમારી રામ દુલારી ચોપડા છે તો રેણકોટ વાળા પહેરે નહીં. જો ખાવા બેસી ગયા છે અમારી જગ્યાએ. છાશ ભૂંગળા. આ ભૂંગળા મસાલો નાખ્યા પછી બહુ મજા આવે છે ખાવાની. પછી વટાણા બટેકાનું શાક, રોટલી, પાપડ, કેરીન ચીરનું અથાણું. આ મારા દાળ ભાત. આ બેનને જો મકાઈ મળી છે 2 ખાવા. એ ખાય છે ભૂંગળા ને મકાઈ. આ મારી મમ્મી કાચા મરચાં ખાય પછી કે એસિડિટી થાય છે.